ભગવાન શ્રી સ્વામિનારાયણના મૂળભૂત સિદ્ધાંતોને એક બાજુ રાખીને થતો ધર્મ એ વાસ્તવિક ધર્મ જ નથી. ધર્મના અંચળામાં છુપાયેલું અધર્મનું જ એ દાંભિક સ્વરૂપ છે. શ્રીજી મહારાજની આજ્ઞાનું અણિશુદ્ધ પાલન એ જ ધર્મ છે. ભગવાન શ્રી હરિનું આજ્ઞાનું અમુક અંશમાં પાલન અને અમુક અંશમાં વિરુદ્ધ પાલન એ તો ભયાનક અધર્મ છે. આવા અધર્મએ જ ભગવાન શ્રી સ્વામિનારાયણના મૂળભૂત સિદ્ધાંતો પર સીધી કે આડકતરી રીતે પ્રહાર કર્યા છે. એક વાત યાદ રાખજો, ભગવાન શ્રી સ્વામિનારાયણના મૂળભૂત સિદ્ધાંતો તોડીને પોતાની પ્રગતિ થઈ રહી છે એમ કોઈ માનતું હોય તો એ મોટામાં મોટો ભ્રમ છે. એ પ્રગતિ નથી, માત્ર ગતિ છે. કાચીનો બળદ આખા દિવસમાં 10-20 કિલોમીટર હાલતો હોય છે, પણ રહે છે તો ઠેરનો ઠેર. એક ડગલું પણ આગળ વધવાનું પ્રગતિ તે કરતો નથી. એકલી ગતિનો કાંઈ અર્થ નથી. મુમુક્ષુ જો પરિઘોમાં જ ગોળ ગોળ ચક્કર મારતો ગતિ કરે, પરંતુ વર્તુળોના સિદ્ધાંતરૂપ કેન્દ્રમાં કદી પહોંચે નહીં ને પ્રગતિ કરે નહીં, તો પરિઘોના વર્તુળોમાં ચક્કર મારવાનો શો અર્થ? ગતિમાંથી પ્રગતિ ત્યારે સર્જાય જ્યારે સિદ્ધાંતરૂપી ઘસરકો લાગે. બંગડીનું છક્કરડું આંગળી ઉપર ફેરવાય તો તે ગોળ ગોળ ફરે, ગતિ કરે, પરંતુ આગળ વધવારૂપ પ્રગતિ તે ત્યારે જ કરે જ્યારે તે સકરડો જમીન સાથે ઘસરકો અપાય. તેમ થતાં તે એકદમ આગળ ઘસી જાય છે. આનું નામ પ્રગતિ. પણ ધરતી સાથે ઘસારો પામે તો જ સકરડું પ્રગતિ કરે. તેમ ભગવાન સ્વામિનારાયણના મૂળભૂત સિદ્ધાંતોને જીવનમાં અપનાવે ત્યારે જ પ્રગતિ થાય. અન્યથા તો કેવળ ગતિ જ છે, પ્રગતિ નથી. આજે લોકો વિદેશમાં મંદિર બાંધવું એને પ્રગતિ માને છે, પણ તે પ્રગતિ નથી, કેવળ ગતિ છે. વિદેશોમાં અન્ય ભારતીય ધર્મ પ્રચારકોની સરખામણીમાં ગતિને પ્રગતિ માનનારાઓનો પ્રસાર ખૂબ જ ક્ષુલ્લક છે. ઇસ્કોન સંસ્થાના સ્થાપક શ્રી ભક્તિવેદાંત સ્વામીજીએ પૂરા 3 દહાડા પૂરતું એ ભાથું ન ચાલે તેટલા રૂપિયા લઈ 69 વર્ષે ન્યૂયોર્કમાં પગ મૂક્યો અને અત્યારે દક્ષિણ અમેરિકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, હોલેન્ડ વગેરે યુરોપ, એશિયા ખંડોથી લઈને આખી દુનિયાના કરોડોના ખર્ચે અનેક વિશાળ શ્રી રાધાકૃષ્ણના મંદિરો બંધાવી તેમણે અભૂતપૂર્વ ચમત્કાર કરી બતાવ્યો છે. તેમના સેંકડો યુરોપિયન ભક્તો માથે ચોટલી રાખી હરિકીર્તન કરતા રસ્તામાં નાસ્તા દેખાય છે. એવા જ બીજા ગણેશપુરીવાળા મુક્તાનંદ બાબા હતા 1942ની સાલમાં. પરદેશમાં તેમના 2.5 લાખ ભક્તો હતા. અમેરિકાના મોટા લેખકો અને વૈજ્ઞાનિકો એમના સુસ્ત શિષ્યો હતા. સ્વયં અમેરિકાની સરકારે તેમને સંસ્થાઓને પૂર્ણ હિન્દુ વિધિ પ્રમાણે અમેરિકનોના સમૂહ લગ્નો કરવાની પરવાનગી આપીશ. આ બધી ગતિ કહેવાય. રખેને કોઈ આને પ્રગતિ ન માની બેસતા. કારણ કે માત્ર ભૌતિક વ્યાપ્તતા કે વિખ્યાતિપણું તે જીવનું કે ધર્મનું લક્ષ્ય છે જ નહીં. જીવનું અને ધર્મનું ખરું લક્ષ્ય તો મોક્ષ પ્રાપ્તિનું જ છે. કદાચ હજારોની સંખ્યામાં સંસ્થાઓ, પંથો જગતમાં પ્રવર્તતા હશે, પણ સાચો ધર્મ તો એ જ કહેવાય કે જે જીવાત્માને મોક્ષ અને કલ્યાણ સુધી પહોંચાડે છે. આ સ્વામિનારાયણ મહિમા નામના પુસ્તકમાંથી ભાઈ બધી વાતો વાંચી અને કરીએ છીએ વાલા ભક્તજનો. શાસ્ત્રો સહિત છે, સિદ્ધાંતો સહિત વાતો છે, પુરાવા સહિત વાતો છે.